छोड़ो मत दादा, मैं साथ हूँ ना आपके। મારું નામ સંદીપભાઈ છે, ભગતથી લોકો ઓળખે છે સુરતમાં. શું તમે આ ગરીબોની શું સેવા કરી? હવે જ્યારે આપણે ફ્રી હોઈએ છીએ બિઝનેસના ટાઈમમાંથી જેટલો ટાઈમ આપણને ફ્રી ટાઈમ જે મળે છે એ ટાઈમની અંદર જે આવા નિરાધાર બિનવારસી પીડિત લોકો છે તો એને નવું જીવન આપવા માટે અમે એક પ્રયાસ કરીએ છીએ, જેથી કરીને એની જિંદગીમાં બદલાવ આવે અને એને નવું જીવન મળે. તમે આજે રોડ ઉપર સેવા કરી રહ્યા જોયું કેટલા 200થી વધારે લોકોને હું નવું જીવન આપી ચૂક્યો છું અને હજી વધારામાં વધારે લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી અમારી એક ચેનલ છે દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટ, યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ. તો આ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે અમારું જે સેવા કાર્ય છે એ બતાવવાની અમે કોશિશ કરી રહ્યા છીએ, તાકી આ સેવા કાર્ય સોશિયલ મીડિયાના માધ્યમથી વધારેમાં વધારે અમને મળે. અને હું તમારો પણ મિત્ર ખૂબ આભાર વ્યક્ત કરું છું કે યાસીન યુવાસિંહ દાદા, તમારો ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આ સેવા કાર્ય દેખાડવા માટે તમે જે અમારા માટે પ્રયાસ કર્યો છે એ બદલ હું તમારા ટીવી ચેનલને વંદન કરું છું. અને જેથી કરીને આ સોશિયલ મીડિયાના માધ્યમથી આવા અસંખ્ય દરિદ્ર નારાયણો જે નિરાધાર છે, બિનવારસી છે, પીડિત છે, એને નવું જીવન આપવા માટે અમે પ્રયાસ કરીએ છીએ. અને માનવ સેવા એ જ પ્રભુ સેવા, જીવન દેના હી જીવન હે, વહી હમારા સૂત્ર હે. દરિદ્ર નારાયણ સેવા ટ્રસ્ટ, સુરત. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.